જોઈ લો હું બને તમને અંદાજ આવી ગયો છે 4 પાંખિયા જેવું દેખાતું હશે અને ફ્રેમમાં નથી આવતું જોતા બહુ જબરું છે ને પંખો બનાવવાને પાવર ઉત્પન્ન કરીએ આ બધું તમારા માટે જ કરી છે તો આજ તો આટલું કપાઈ ગયું જો પાંખિયા બનાવ્યા ખાલી આવડા મોટા પાંખિયા થવાના છે પંખાના જોયું 4 પાંખિયા માપસર મેનેજમેન્ટ કરી નાખ્યા હવે એને ફિટ કરવાના છે આપણે ફ્રેમમાં જો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં ને મજામાં જશો મારા જુગાડી વિડીયો જોતા મજામાં જ હોય તો આ જુગાડી વિડીયો થવાનો છે જો કે આજ તો નહીં થાય પણ હજી તો બને છે જો જોઈ લો હું બને તમને અંદાજ આવી ગયો છે 4 પાંખિયા જેવું દેખાતું હશે અને ફ્રેમમાં નથી આવતું જોતા બહુ જબરું છે ને પંખો બનાવવાને પાવર ઉત્પન્ન કરીએ આ બધું તમારા માટે જ કરી છે તો આજ તો આટલું કપાઈ ગયું જો પાંખિયા બનાવ્યા ખાલી હવે ત્યાંનું મકીની જેમ ઘણું બનાવવાનું છે પણ એકવાર આ ચણા પવાઈ જાય ને પછી આગળ વધી કેમ કે ચણા પાવા ખૂટતા નથી એ પાઈ લઈને પછી અમારે આ જુગાડની તૈયારી કરી જો આ તમે કહું તમને બતાવી દઉં તમે થોડુંક સસ્પેન્સ રહીએ જોઈ લો આ ફ્રેમમાં નથી આવતો આવડા મોટા પાંખિયા થવાના છે પંખાના અને આ જે આપણું આરસી ટ્રેક્ટર બન્યું ને એ જ પાઇપ છે જો જે આપણું બોર ગારીનીમાં પાઇપ હોય ને મોટો એ જ પાઇપ છે આ એને એને 4 ભાગ કરી નાખ્યા જો અને આમ પહોળાઈ છે ને 6 ઇંચની છે લંબાઈ છે ને લંબાઈ 7 માથે 4 ઇંચની લંબાઈ છે 7 ફૂટ ને 4 ઇંચ અવડા પાંખિયા છે જો તો પેલા ચણા પાઈ લઈને પછી આપણે જુગાડની તૈયારી કરી પાણી આવી ગયું સવારમાં મોટર ચાલુ કરી દીધી હતી જઈ લાઇટ ફૂલ આવી ને પાણી ડાયરેક્ટ આવી ગયું છે કેમ કે સવારનો વારો છે ફૂલનો એટલે જ વહેલી આવી ગઈ ટાઈટ પડે ઓહો હું વાત કરું ટાઈટની તો ટાઈટ બહુ પડે જોઈએ આ તો હરિયા પાણી આવી ગયું બાકી ચણા આવતા નામી છે બાકી જીરાને કંઈ કેવું જ નથી આપણે કે જીરું અમારે સારું છે જ નહીં હું જીરાને વખાણ કરીને કરું જઈ લે ઓલો નાકા કરે પાછી નાકું તૂટી ગયું છે કંઈ વાંધો નહીં નાકું હું હાંધી લો હાલો જોઈ લો તો નાકું હાંધી લો પંખા અવાજ બહુ કર્યો વાહ વાહ હું તમારો જુગાડ છે જોઈ લો આ ચણા પાય અમે આ ચાકુડી બાકુડી ક્યાંથી હોય મારા પપ્પાનો જુગાડ જો આ ચાકુડી જ છે જ્યાં મીઠું હે ખાઈ તો ખબર પડી પરવા કામ આવશે પાછું હું તપાડી હું પેલા વિડીયો ઉતારું હવે હા તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો કાલે મેં તમને બતાવ્યો હતો પંખા બનાવવાનો છે આજનો પાંખિયા છે ને સીધા કર્યા અમે જો કઈ રીતે કરીને એ બતાવતો ફૂલ ગરમ કરી અને ફ્લેટ જગ્યાએ રાખીને માથે ભીનો ગાભો મારી દેવાનો એટલે કાયદેસર સીધી પાઇપ થઈ જાય અને આ ઓલી જે બોરની પાઇપ આવે ને એ છે હેવી જોજો આ પાંખિયું બની ગયું રેડી કમ્પ્લીટ એક પાંખિયું થઈ ગયું હવે 4 પાંખિયા તૈયાર કરી દીધા જો ત્યાં આગળ ના કરે તો થાય બેવડું સપોર્ટ રાખવા ગાભો માર પછી આ તો તમને ખબર છે પાંખિયા સીધા કરી લીધા બતાવી દો જો કઈ રીતે સીધા કરી એ તમને ખબર છે આપણે તાપમાં ગરમ કરી અને
ફ્લેશ સરફેસમાં ભાર દઈ દીધો એટલે કાયદેસર બની ગયા જો. તો આ ખાલી પાંખિયા જ નહીં રહી જો, આ ટાણે હે ટેચેબલ છે, આ મળે છે ગમે આ. આના ભેગી આપણે એક લોખંડની ફ્રેમ અટેચ કરવી જો છે જો, આ જોઈ લો, આ એક અટેચ કરવી જો ફ્રેમ, અને આમાં સ્ક્રૂ રાખીએ અને પછી આપણે આ જે ફ્રેમ છે ને એમાં ફિટ થાય. આ કીવાનું હોય કહી દઉં, આ હલરની જે આપણે પંખો ફેરવવાનો હોય ને એનું એક પ્લેટ જ છે, બે બાજુ હોય, અને આ હલરની એક્સેલ જ છે. જો બે મોટા બેરિંગ જો છે અને બાકી તો 4 પાંખિયા ફિટ કરવાના છે આંખડી. તો એ ધીરે ધીરે તમને ખબર પડી જાય. અત્યારે તમને કંઈ આઈડિયો નહીં આવે, પછી ધીરે ધીરે બ્લોગ જોશો ને મારા એટલે અંદાજ આવી જાય. અને પાવર ઉત્પન્ન કરવાનું બનાવી છે, તમે પહેલેથી ના જોયો હોય વિડીયો તો જોઈ લેજો, અડધેથી આવ્યા હોય તો ખબર ના હોય. જો આ જે પાઇપ છે એ આપણે બોર ગાળવાનો કેસિંગ પાઇપ કહી શકીએ આને, એ જ છે. જો મોટો બહુ છે, બોરમાં જે રાખે ને એ જ છે પાઇપ. પટા જો આ સીધો કર્યો એટલે મજબૂતી ઘટી ગઈ, એના માટે જો આ ફ્રેમ બનાવવાની. એ ધીરે ધીરે તમે લોક જોશો ખબર પડી જાય. અને એ આપણે જો આ ઉખેરવું પડ્યું હજી તમને ખબર, પહેલાં બ્લોગ જોતા હોય ને ખબર હશે. જુગાડ તમે ઘણાય કર્યા પણ અમુક મૂકી દીધા અડધે વચ્ચે, બીજા અમારે કામ હોય ને તો એ આપણે આ ઓલું જ છે હલરનું ભૂકો ચડાવવાનું છે. અડધો ફ્રેમ આપણે હલરમાં ઉપયોગ કરી નાખીને, બાકી અડધી ફ્રેમ જો આ પંખામાં ઉપયોગ થઈ જાય. જોજો આના પેલા હોલ કરી લીધા માપસર જો, એમાં ઓલી જે એંગલ મેં કીધું ને એ ફિટ થવાની છે. જો આ તીલ થતાં લાઇટ વહી ગઈ આપણે. તો એ તમે કાલના વ્લોગમાં જોઈ લેજો. આજનો વ્લોગને અહીં પૂરો કરી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આવા જ વિડીયો જોવા માટે.